હાય એવરીવન, તપોવન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ યુનિટના નવા લેક્ચરમાં આ બધાનું સ્વાગત છે. તો આજે આપણે ત્રુટીઓ આધારિત દાખલાનો અભ્યાસ કરીશું. પહેલા ક્વેશ્ચન રકમ કંઈક આ ટાઈપની છે. કોઈ વિદ્યાર્થી દ્વારા મપાયેલા ખૂણાના મૂલ્યો અનુક્રમે 20.5 ડિગ્રી, 20.1 ડિગ્રી, 20.9 ડિગ્રી, 19.5 ડિગ્રી, 21.0 ડિગ્રી, 19.9 ડિગ્રી, 20.1 ડિગ્રી, 19 ડિગ્રી અને 23.5 ડિગ્રી છે. આટલી બધી વેલ્યુ તમને આપેલી છે. તો માપનમાં ઉદ્ભવતી તમામ પ્રકારની ત્રુટીઓ શોધો. ક્વેશ્ચન એવો છે, માપનમાં ઉદ્ભવતી તમામ ત્રુટીઓ શોધો. તો ચલો આપણને ખબર છે આમાં શું કરવાનું છે. મને શું આપ્યું, અહીંયા અલગ અલગ ખૂણાની વેલ્યુ આપેલી છે અને શોધવાની છે મારે ત્રુટી. તો આવા કેસમાં શું કરવું પડે? પહેલાં જે અલગ અલગ રાશિ આપી છે, ખૂણાઓના અલગ અલગ મૂલ્યો આપેલા છે, એને આપણે લખીએ. ચલો તો લખીએ પહેલાં θ1, θ2, θ3 કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 કેટલા છે? 1 2 3 4 5 6 7 9 છે. θ4 અને θ5 આ બાજુ લખી દઈએ. θ6, θ7, θ8 અને θ9ની વેલ્યુ કેટલી છે? તો ફટાફટ લખીએ આપણે. θ1 આપણને આપ્યા છે 20.5 ડિગ્રી, તો 20.5 ડિગ્રી. આગળ વધીએ. θ2 આપણને આપ્યા 20.1 ડિગ્રી, તો આ છે 20.1 ડિગ્રી. નેક્સ્ટ છે 20.9 ડિગ્રી લઈ લઈએ. નેક્સ્ટ 19.5 ડિગ્રી. તમે કોઈ પણ જગ્યાએ લખી શકો છો, કે મેટર નહીં કરે કે ક્યાં લખ્યું છે. અને આગળ છે 21.0 ડિગ્રી. નેક્સ્ટ છે 19.9 ડિગ્રી, 20.1 ડિગ્રી. આગળ છે 19 ડિગ્રી અને 23.5 ડિગ્રી. આટલું છે, બરાબર. તો તમને એટલી વેલ્યુ આપેલી છે. હવે આપણે આના પરથી આપણે જે ત્રુટીઓ છે શોધવાની છે. તો આપણને ખબર છે પહેલાં કઈ ત્રુટી મળશે? પહેલાં મળશે આપણને અલગ અલગ જે વેલ્યુ આપી છે એની પોતાની ખુદની કઈ મળશે? નિરપેક્ષ ત્રુટી મળશે. કઈ ત્રુટી મળશે? નિરપેક્ષ ત્રુટી. અને એ નિરપેક્ષ ત્રુટીની આપણે સરેરાશ લેશું તો શું મળશે આપણને? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળ્યા પછી આપણને સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી મળશે. તો આપણે ફટાફટ દાખલો ગણીએ. જુઓ ચલો. તો પહેલાં એ નક્કી કરીએ કે આટલી બધી વેલ્યુ આપી છે, એમાં મને શું અલગથી કંઈ કીધું છે કે સાચી વેલ્યુ કેટલી છે ખૂણાની? તો મને એ કીધું નથી કે સાચી વેલ્યુ કેટલી છે. તો ત્રુટી શોધવા માટે પહેલાં તો મારી પાસે સાચી વેલ્યુ હોવી જોઈએ. અને જો રકમમાં મને સાચી વેલ્યુ નહીં આપી હોય તો મારે શું કરવું પડે? જે બધી વેલ્યુ આપી છે ખૂણાની એની શું લેવી પડશે? એવરેજ લેવી પડશે. તો આપણે મૂકીએ અહીંયા θ એવરેજ. તો સાચી વેલ્યુ કેટલી લેશું? θ એવરેજ બરાબર θ1 પ્લસ θ2 પ્લસ ડોટ 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 છેલ્લે θ9 છેદમાં કેટલા ખૂણા થશે? 1 2 3 4 આ પ્રમાણે થશે 9 ભાગ્યા 9. તો આપણને શું મળશે? θ એવરેજ. ચલો ગણીએ આપણે. θ એવરેજ બરાબર. હવે હું દરેક વેલ્યુ લખતો નથી, ડાયરેક્ટ એનો આપણે સરવાળો કરવાનો છે. તો જો આ પ્રમાણે કરશું. 5 ને 1 6, 6 ને 9 15, 15 ને 5 20, 20 અને અહીંયા આવશે 20 ને 9 29 ને 30, 30 ને 9 39, 39 ને 5 થશે 44. તો અહીંયા 4 આવશે, વધી પડશે 4, 4 ને 9 13 ને 1 14, 14 ને 9 23, 23 ને 9 23 32 ને 3 અહીંયા આવશે પોઈન્ટ. 32 ને 3 થાય 35, તો અહીંયા 5 આવશે, વધી પડશે 3, 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 1 10 ને 2 12 ને 1 13 ને 2 15 ને 1 16 17 ને 18. તો આટલું આવશે 185.4 ડિગ્રી. કેટલા આવશે ખૂણાનો કુલ સરવાળો? 185.4 ડિગ્રી. શેમાં આવશે? ડિગ્રીમાં આવશે. આ કુલ સરવાળો આપણે આ પ્રમાણે પદ મૂકશો તો શું આન્સર આવશે? 185.4 ડિગ્રી છેદમાં મૂકશું 9. હવે તમારે આનો ભાગાકાર કરવાનો છે. જો તમને રકમ એ ટાઈપની જ આપશે, જીનીટમાં કેલ્સી નથી એટલા માટે કે એની તમે સરળતાથી ગણતરી કરી શકો. હા, ક્યારેક વળી જીના પેપરમાં છે ને અમુક હમણાં છેલ્લા 2 વર્ષથી એવો ટ્રેન્ડ નીકળ્યો છે કે ક્યારેક થોડીક અઘરી ગણતરી પૂછી નાખે છે, પણ એવા જે ચાન્સ એ બહુ ઓછા હોય. અથવા એવો જો પૂછે તો એ બહુ ઓછા દાખલામાં પૂછે. વધીમાં વધી 1 થી 2 દાખલામાં તમને અઘરી ગણતરી પૂછશે. બાકી નોર્મલી તમે આરામથી ગણતરી કરી શકો એ ટાઈપની તમને ગણતરી પૂછશે. અને ભાગાકાર જોઈને આવડવો જોઈએ. જો 9 દુ 18 થાય અને 9 ચંગ 54 થાય તો શું આન્સર આવે? બોલો. ચલો આનો આવડશે કે નહીં આવડે? સીધું ન આવડે. ચલો એક કામ કરીએ. પહેલાં માનો કે તમને આવડતું નથી, તો તમને આવું તો આવડે કે ન આવડે? 185.4 ડિગ્રી. જો કે આમાં જવાની જરૂર ના પડવી જોઈએ. માનો કે તમને શીખવાડું પહેલી વખત હું, બરાબર છે. તો જે લોકોને નથી આવડતું ડાયરેક્ટલી
એ લોકો આ પ્રમાણે શરૂઆતમાં પ્રેક્ટિસ કરે. પછી તમારે ધીમે ધીમે એવી પ્રેક્ટિસ કરવાની કે તમને આપણે જે નાના ધોરણમાં ભાગાકાર કરતા એ રીત કર્યા વગર અહીંથી ડાયરેક્ટ આવડી જાય કે 9 દુ 18 થાય, વધશે 0, પોઈન્ટ મૂકવો પડશે. એ રીતે એક કામ કરીએ, પહેલાં આ પ્રમાણે કરીએ તો 9 દુ 18 થશે. ઓકે, અહીંયા 0 0 છે, 0 મૂકશું, 5 ઉપર ઉતારશું, પોઈન્ટ મૂકશું, 4 54 ઉતારશું, 9 ચંગ થાય 54, તો શું આવશે? સોરી 20.6 આન્સર આવશે. શું આન્સર આવશે? 20.6 આન્સર આવશે. હવે આ તો ભાગાકાર બધાને આવડતો હશે, બરાબર. જો આ ભાગાકાર પણ તમને નથી આવડતો તો એક કામ તમારે કરવાનું છે. તમારા ઘરની આજુબાજુમાં કોઈ પ્રાઇમરી ધોરણનું ટ્યુશન કરાવતું હોય 6 થી 7મા ધોરણ સુધીનું, તો એમની પાસે આ ભાગાકાર શીખી લેવા થોડીક ફી ભરીને, બરાબર છે. એ ભાગાકાર આવડી જાય પછી અહીંયા આ લેક્ચર પાછો જોઈ લેવો એટલે તમને ખબર પડી જાય કે 20.6 ક્યાંથી આવે છે, બરાબર છે. તો 150 આપણે માનો કે તમને આ નથી કરવું, ડાયરેક્ટ તમારે વિચારવું, તો આ પ્રમાણે વિચાર છે કે જો તમારી જગ્યાએ હું હોત આવું વિચારું કે ભાઈ 180 હોત, 180 ભેગા 9 હોત તો કેટલા આવત? તો 20 તો આવત, બરાબર છે. અહીં કેટલા છે? 185 છે. શું વિચારું? મેં ફરથી કહું છું, અહીંયા 185.4 છે. માનો કે તમારું ડાયરેક્ટ મગજ નથી ચાલતું, પણ આટલું તો આપણને ખબર પડે કે ઉપર 180 હોય, નીચે 9 હોય તો 20 તો આન્સર આવે. હવે આ કિંમત 180 કરતાં વધારે છે તો આન્સર 20થી થોડોક ઉપર આવશે. હવે માનો કે આપણે 180 માંથી વધ્યા કેટલા? 5.4. હવે 5.4 ની જગ્યાએ 54 હોત તો 9 ચંગ 54 તો 6 આન્સર આવત. પણ અહીંયા તો શું છે? 5.4, તો શું આન્સર આવશે? 0.6 આવશે. તો 20માં 0.6 નાખી દો, શું થાય? 20.6. સીધું ખબર પડી ગઈ. તો 100 વાતની એક વાત, આ જે બધા એંગલ આપ્યા છે એની સરેરાશ વેલ્યુ કેટલી આવશે? 20.6 આવશે. હું આને શું માનીશ? સાચી વેલ્યુ માનીશ. ચલો હવે આપણે શું કરીએ? અલગ અલગ ખૂણામાંથી ડાયરેક્ટલી આપણે શું કરશું? હવે અલગ અલગ ખૂણામાં કેટલી વેલ્યુ છે, સોરી કેટલી ત્રુટી છે એ નક્કી કરશું. અને એ ત્રુટીને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટી. કઈ ત્રુટી કહેવાય? નિરપેક્ષ ત્રુટી. કોની? દરેક રિઝલ્ટની, દરેક અવલોકનની, દરેક રીડિંગની, દરેક માપની પોતપોતાની શું બનશે? નિરપેક્ષ ત્રુટી આવશે. કઈ રીતે મળે? તો આપણે પહેલાં એકાદમ લખી નાખવાનું, બરાબર છે. નીટમાં દાખલો ગણતા હોય કે જીમાં દાખલો ગણતા હોય, બધા સ્ટેપ લખવાની જરૂર છે નહીં, કારણ કે આપણે દાખલો ફટાફટ ગણી અને સાચો ઓપ્શન ટીક કરવાનું આપણે ગોલ છે. તો આપણે જે પ્રમાણે બોર્ડમાં ગણતા હોય કે ભાઈ ચલો બધા સ્ટેપ ફરજિયાત લખવા પડશે, એ લખવા પડશે નહીં. તો એકાદ સ્ટેપ બતાવી દઉં છું, તમને ભવિષ્યમાં કામ લાગે એટલા માટે. તો ડેલ્ટા θ1 શું આવશે? કે ભાઈ θ1 માંથી તમે સાચી વેલ્યુ બાદ કરો, એવરેજ, અને શું લેવાનું? માનાંક લેવાનું, કારણ કે કિંમત કેવી આવી જોઈએ? ધન જ આવી જોઈએ. ચલો તો જો અહીંયા છે માપ કેટલું? 20.5. સાચું માપ કેટલું છે? 20.6. તો કેટલું વધારે છે? 0.1 ડિગ્રી. કેટલું વધારે છે? 0.1 ડિગ્રી. બીજા માટે તમને ડાયરેક્ટ લખી દઉં છું, ડેલ્ટા θ2 શું આવે? ટૂંકમાં બીજા રિઝલ્ટમાં કેટલી ત્રુટી છે? તો અહીંયા છે કેટલું માપ? 20.1. હોવું કેટલું જોઈએ? 20.6. તો ત્રુટી કેટલાની છે? 0.5 ડિગ્રીની. નેક્સ્ટ ડેલ્ટા θ3, એ માપ આપ્યું તમને 20.9. માપ હોવું જોઈએ 20.6 ડિગ્રી. કેટલી ત્રુટી આવશે? 0.3 ડિગ્રીની ત્રુટી આવશે. નેક્સ્ટ છે ડેલ્ટા θ4. આગળ વધીએ, અહીંયા માપ આપ્યું 19.6, 19.5 હોય. કેટલું આપ્યું? 19.5. અને હોવું કેટલું જોશે? હોવું જોશે 20.6. તો કેટલું વધારે છે? 0.7 વધારે છે ને, આના કરતાં કેટલું વધારે છે? 0.7. આપણે ધન જ લખવાનું છે, 0.7 ડિગ્રી. આગળ વધીએ ડેલ્ટા θ5, તો મૂકી દઈએ અહીંયા. અહીં કેટલું આપ્યું તમને? 21.0 ડિગ્રી. હોવું કેટલું જોઈએ? 20.6 ડિગ્રી. તો આ ઓછું વધારે છે. કેટલું વધારે છે? 0.4 ડિગ્રી વધારે છે. આગળ વધશું આપણે ડેલ્ટા θ6 લખી નાખીએ સાઈડમાં, પછી ડેલ્ટા θ7, પછી ડેલ્ટા θ8, પછી ડેલ્ટા θ9. ઓકે, ચલો θ6 શોધીએ. θ6 તમે આપ્યા 19.9 ડિગ્રી. સાચું માપ છે 20.6 ડિગ્રી, તો વધશે કેટલા? 0.7 ડિગ્રી. અને નેક્સ્ટ 20.1 અને 20.6 તો કેટલા આવશે? 0.5 ડિગ્રી. આઠમું લઈએ, 19 ડિગ્રી ને 20.6 ડિગ્રી. જો બહુ મોટો ફરક છે, એટલે કે કેટલા આવશે? 1.6 ડિગ્રીનો ફરક છે. તમારે આ ડિગ્રી ખાલી ભૂલી જવાનું, આમ વિચારવાનું કે 20.6 માંથી 19 બાદ કરું કેટલા વધે? 1.6 વધે. અને છેલ્લે છે 23.5 ડિગ્રી ને કેટલા છે? 20.6 ડિગ્રી. હવે 20.6 ડિગ્રીમાં તમે 4 નાખો, 6 માં 4 નાખો તો કેટલા થઈ જશે? 21 થઈ જશે. પછી 21, પછી આખા 22 ને 23, એટલે 2 અને 5 ને 4 9, તો 2.9 ડિગ્રી. કેટલા છે? 2.9 ડિગ્રી. અથવા એમ ખબર ન પડે તો વિચારો ને કે ભાઈ આ 206 લખ્યા, શું લખ્યા છે? 206. અને આ લખ્યા છે 235. તો 235 માંથી 206 બાદ થતા કેટલા વધે? 29 વધે. કેટલા વધે? 29. તેની જેવું છે 2.9 ડિગ્રી. તમારી જગ્યાએ હું હોત તો હું આ પણ સ્ટેપ લખત નહીં. માનો કે હું નીટની પરીક્ષા આપું છું અથવા જેની પરીક્ષા આપું છું તો આ પણ સ્ટેપ ન લખું, હું ડાયરેક્ટ આ જ લખું કે ડેલ્ટા θ એવરેજ બરાબર. ચલો સીધું લખી નાખવાનું. આ બધા સ્ટેપ છે ફરીથી લખી દેવાના અહીંયા, બરાબર છે. સીધા લખી દેવાના, અહીંથી જ લખવા માંડવાનું કે આ એટલા આવશે, આ એટલા આવશે. વચ્ચે શું કરતો જવાનું? સરવાળો. તો આપણે અહીંયા આપણે શોધી નાખ્યા છે, તો આપણે ફટાફટ વેલ્યુ મૂકી દઈએ. શું આવશે અહીંયા? ડેલ્ટા θ1 પ્લસ ડેલ્ટા θ2 પ્લસ જ્યાં સુધી છે કેટલા છે? ડેલ્ટા θ9 છેદમાં 9 સંખ્યા, તો 9, બરાબર. માટે ડેલ્ટા θ એવરેજ કેટલા આવશે? ચલો આપણે ડાયરેક્ટલી સરળો કરી દઈએ. તો અહીં વિચારીએ, આ 0.5 અને 0.3. પહેલાં એક કામ કરીએ, આપણે એક પોઈન્ટ કાપી નાખશું, એટલે આપણે પહેલાં આમ જ સરળો કરી નાખીએ
કે ભાઈ 5 ને 3 કેટલા 8, 8 ને 7, 8 ને 7 15, 15 ને 4 19, 19 ને 7 થાય 26, 26 ને 5 થાય કેટલા 26 ને 5 31, 31 ને 16 થાય 47, ને 47 ને 29 નાખવાના છે તો 47 માં 30 નાખ 77 ને 76 કેટલા આવશે 7.6 ડિગ્રી. કેટલા થાય 7.6 ડિગ્રી. ઘણા લોકોને આ પ્રમાણ ન ફાવે તો આમ કરીએ ચલો. આ 5 ને 3 8 ને 7, 5 ને 3 8 ને 7 15 ને 4 19, 19 ને 7 26, 26 ને 5 31, 31 ને 6, 31 ને 6 કરવાના છે 37, 37 ને 9 થાય 46, વધશે ઉપર 4 તો 4 4 5 6 7 શું આવશે 7.6 ડિગ્રી. એ જ આન્સર આવશે. ભાઈ હતો તો એના પર ડિપેન્ડ કરે તમારા સરવાળા બાદબાકી કેટલા મજબૂત છે. બરાબર છે. હવે આપણે તો અહીંયા સરવાળા બાદબાકી શીખવા તો સાયન્સ લીધું નથી એટલા માટે આ આંકડો કઈ રીતે આવે એ તમે તમારી રીતે પણ ગણી શકો છો. ઘણાની રીતે અલગ હોય. બરાબર છે. મેન સાચો આન્સર આવવો જોઈએ બીજું કંઈ નહીં. અને એક બીજી ચોખવટ પાડતા ભૂલી ગયો હું તમને કે આપણે જે લાસ્ટ લેક્ચર હતો એમાં એક નાનકડી ઉતાવળ કરી હતી મેં કે કદાચ તમારો એક દાખલો છે એમાં મેં તમને એવું આપ્યું હતું કે 4850 કિલોમીટર દૂર છે અને છેદમાં ભાંગ્યા 2 હતા. બરાબર છે. તો આનો મેં તમને ભાગાકાર આપ્યો હતો અને 4845 એવું કંઈક હતું. શું હતું 4580. હા આવું હતું. સોરી અહીં લખી દઉં છું 4580 ભાંગ્યા 2 આવું કંઈક હતું. હવે એમાં મેં ભૂલથી આન્સર કંઈક અલગ લખ્યો હતો. બરાબર છે. આ 4580 ભાંગ્યા 2 કેટલા થાય 2290. કેટલા થાય 2290. પણ ભાંગ્યામાં હજી 2 મેં એમને રાખ્યા હતા એટલે ત્યાં તમે થોડોક આન્સર સુધારી નાખજો. બરાબર છે. આપણે આગળ વધીએ તો અહીંયા મૂકીએ ડેલ્ટા થીટા એવરેજ. ડેલ્ટા થીટા એવરેજ શું આવશે તો શું આવશે 7.6 ડિગ્રી. 7.6 ડિગ્રી ભાંગ્યા 9. ચલો આનો ભાગાકાર કરવાનો છે. હવે આનો ભાગાકાર કઈ રીતે કરશું તો 6 ને 7 13, 13 થાય એટલે 3 વડે ભાગ ચાલે નહીં. કંઈ આપણે કામ કરી દઈએ આ પ્રમાણે કરી દેવાનું. કંઈ ન આવડે તો 76 ભાંગ્યા 9 કરી દેવાના. હવે 8 9 થાય 72. કેટલા આવશે છેદમાં 4 વધશે તો પોઈન્ટ મૂકીએ 40 થાય 9 ચોક 36 એટલે પાછા 4 વધશે તો પાછા 44. તો શું આન્સર આવશે આનો 7.6 ડિગ્રી ભાંગ્યા 9 શું આવશે પોઈન્ટ કેટલા આવશે 800 ને પોઈન્ટ 84 ડિગ્રી. આપણે 2 આંકડા સુધી રાખીએ અથવા આમ તો એક આંકડા સુધી જ રાખવું જોઈએ 0.8 ડિગ્રી કારણ કે આપણને એક જ આંકડો આપ્યો છે બધી જગ્યાએ. પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલા માટે. તો તમારો આન્સર શું આવશે આપણે એટલું રાખીએ 0.84 ડિગ્રી. ખબર પડે કે ન પડે કઈ રીતે આવ્યા 7.76 ભાંગ્યા 9 હોત તો આન્સર આવત 8.44. પાછળ ચોગડા આવ્યા જ કરે. બરાબર છે. પણ આપણી પાસે શું છે પોઈન્ટ છે 7.6 છે તો આપણે એક પોઈન્ટ કાપીએ તો શું આવશે 0.84 ડિગ્રી. કેટલા આવશે 0.84 ડિગ્રી. એક્ઝેક્ટલી આવું રિઝલ્ટ મળે 0.444444 ડિગ્રી. જેટલા લખો તમે એટલા ટૂંકમાં એક અસમય સંખ્યા મળશે. તો આપણે ત્રુટિ મળી ગઈ. ચલો શું તો નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે નિરપેક્ષ ત્રુટિ આવશે કેટલી લખીએ અહીંયા તો સાચું માપ કેટલું છે સાચું માપ છે 20.6. ત્રુટિ કેટલી છે 0.84 ડિગ્રી. તો લખીએ અહીંયા થીટા એવરેજ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા થીટા એવરેજ એટલે કેટલા આવશે આવશે 20.6 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.84 ડિગ્રી. ટૂંકમાં આટલું માપ છે સાચું અને આટલી એમાં ત્રુટિ છે. ચલો આપણે નેક્સ્ટ આગળ વધીએ. સાપેક્ષ ત્રુટિ શોધીએ. કઈ ત્રુટિ શોધીએ સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય તો આપણને ખબર છે કે જે નિરપેક્ષ ત્રુટિ છે એને ભાંગ્યા મૂલ્ય કરી દઉં શું મળે સાપેક્ષ ત્રુટિ. તો એ શું આવશે 0.84 ડિગ્રી છેદમાં આવશે 20.6 ડિગ્રી. હવે આનો આન્સર કેમ લાવશો ચલો એક વાત તો બાકી છે. ઉપર પણ ડિગ્રી છે નીચે પણ ડિગ્રી છે તો એ છેદ તો ઉડી જવાના છે. હવે અહીંથી આપણે ગણતરી છે ને નેક્સ્ટ પેજમાં કરીએ તો કંઈક આવું છેલ્લે આપણે આવ્યું હતું કે 0.84 ડિગ્રી છેદમાં કેટલા છે 20.6 ડિગ્રી છેદમાં છે 20.6 ડિગ્રી. ઓકે. હવે જુઓ હવે ઘણાને પ્રોબ્લેમ હોય. મોટા ભાગના વિદ્યાર્થીઓને જે પ્રોબ્લેમ હોય છે ગણતરીમાં જેમ તો વધારે વાર લાગે એ લાગતું હોય પોઈન્ટના કારણે. ઘણા લોકો પોઈન્ટના કારણે બી જતા હોય એટલા માટે વાર લાગતી હોય. તો એક કામ કરવાનું પહેલાં એક કામ કરીએ કે ઉપર છે ને પોઈન્ટ હટાવી જ દઈએ. પોઈન્ટ શું કરી દઈએ દૂર કરી દઈએ. હવે અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ છે મારે 100 વડે ગુણવા પડે. તે કામ કર્યું ઉપર પણ 100 વડે ગુણું અને નીચે પણ 100 વડે ગુણું તો આવું 84 ડિગ્રીના છેદમાં શું આવશે 2060. શું આવશે 2060 ડિગ્રી. આટલું થયું. હજી ઘણા ન આવડે આ કંઈ ને એક કામ કરીએ જુઓ હજી 10 વડે ગુણો હજી 10 વડે ભાંગું તો શું આવશે ઉપર 840 ડિગ્રી આવશે અને નીચે શું આવશે હજી એક મીંડું વધી જશે તો 206 2 મીંડા બીજા 0 ડિગ્રી. હવે ડિગ્રી ઉડી ગયા તો લખવાની શું જરૂર છે આટલું લખીએ આપણે 840 છેદમાં 206.00. હવે તમને કદાચ આવડવું જોઈએ. હવે કામ કરવાનું જો 840 છે ને નાના વડે ભાંગી નાખીએ કોના 206 વડે તો તમારો આન્સર કંઈક આવશે. આવો વિચારીએ અહીંયા જુઓ 840 ભાંગ્યા 206 આવું કંઈ કરવાનું છે. જો કે આમ તો પછી તમને હું શીખવાડીશ એટલે તમે આરામથી અહીંયા આ રીત કર્યા વગર તમે કરી શકશો ગણતરી. પણ હજી શરૂઆત છે એટલા માટે આ પ્રમાણે આપણે આ જૂની જે ભાગાકારની રીત છે એ પ્રમાણે જઈએ છીએ. બાકી મને તો આન્સર દેખાય છે કેટલો જ આવશે એમ. બરાબર છે. આમ જોઈને ખબર પડી કેટલો જ આન્સર આવશે. ચલો જોઈએ તો 206 છે ને હવે 200 હોય તો નહીં 800 હોય તો શું થાય 200 ગુણ્યા 4 800 થાય.
તો 4 વડે ગુણીએ ચલો. તો કેટલા આવશે? 206 ગુણ્યા 4, તો 200 ગુણ્યા 4 થાય 800 ને 6 ચોક થાય 24, એટલે શું આવશે અહીંયા? 824. આટલી ખબર પડે કે ન પડે? અરે 206 ગુણ્યા 4 શું આવશે? 824 આવશે. ઉપર 840 છે, શું કરશો? અહીંથી બાદ બાકી કરીએ તો કેટલા વધે? 16 વધે કે ન વધે? હવે પાછા 16 ને ભાંગવા આપણે 206 વડે તો હાલશે નહીં, એટલે પોઈન્ટ મૂકવો પડશે ને 0 ઉઠાવી લઈએ નીચે, બરાબર છે? આ પ્રમાણે ઉપરથી 0 મૂકતા જઈએ પોઈન્ટ લઈને. હજી ભાગ ન હાલે, બરાબર? તો શું 0 આવશે કે નહીં આવે? આટલી ખબર પડે કે ન પડે? એક તો પોઈન્ટ આવે ને 0 આવશે. હજી પાછું એક મીંડું આપીએ તો થઈ ગયા 1600. હવે વિચારો 206 ભાંગ્યા 1600 ભાંગ્યા 206 કરવાના છે, તો 206 ને લગભગ તમે 8 વડે ભાંગી નાખો તો કિંમત અહીંયા માનો કે ઘડીક આ 6 નથી, માનો ઘડીક 6 નથી, તો 200 ગુણ્યા તમે 8 કરો શું થાય? 1600 થાય. તો અહીંયા કિંમત કંઈક 7 પોઈન્ટ સમથિંગ આવે, પણ ચલો આપણે 8 લઈ લઈએ. આપણે 8 લઈ લઈએ કારણ કે બહુ ફરક પડશે નહીં, અને આપણે એટલી બધી એક્યુરેટ ચોકસાઈ સાથે ગણતરી કરવાની થતી નથી, બાકી આખી પેપર બાકી રહી જશે. એક દાખલામાં જ તે તમારે 10 મિનિટ વહી જાય. એટલે આપણે કોઈ દિવસ તમારે ગણતરીમાં વધારે સમય આપવો નહીં, અને ગણતરી કોઈ દિવસ એક્ઝેક્ટલી ચોખ્ખી કરવી નહીં. ચોખ્ખી એટલે મતલબ કે ઘણા કેસ આ થોડું ચાલે. તમે 206 ગુણ્યા 8 કરો એ કેટલા થાય? 8 છંગ 48 ને બીજા થાય 8 દુ 16, 16 48 થાય. તમે 8 કેમ મૂકી દીધા? અરે ભાઈ, આપણે જે ઓપ્શન આપ્યા હશે એ તમને નજીક નજીક નહીં આપ્યા હોય, બરાબર છે? ઘણા દૂર દૂર ઓપ્શન આપ્યા હશે, એટલે તમારે એકદમ રફ કેલ્ક્યુલેશન જ કરવાની છે, પણ સાવ રફ નહીં કરવાની, આન્સર એકદમ બહુ દૂર થઈ જાય ઓપ્શન પણ, બરાબર છે? તો આના પરથી આપણને એવું લાગે છે કે 840 ભાંગ્યા 206 કરીએ તો લગભગ 4.07 જેવું કંઈક આવતું છે. તમારે કેલ્સી મારવાની છૂટ છે. 840 ભાંગ્યા 206 કરશો તો કંઈક તમને આન્સર આવવા મળશે 4.07 સમથિંગ. પાછળ કંઈક મોટા આંકડા હશે, આપણે બધા નથી લેવા, આપણે 8 લઈ લઈએ. ચલો, તો આપણે આટલી બધી ચાલી કે ભાઈ 0.84 ડિગ્રી, હા ચલો 0.84 ડિગ્રી, અથવા અહીંથી જ લખી નાખું છું. આ 840 ભાંગ્યા 206 શું આવશે? લગભગ આવશે 404.08 જેવું આવશે. અને છેદમાં શું છે? હજી 100 છે. જો શું છે છેદમાં? 6. સોરી, તો ચલો 2 પોઈન્ટ કાપીએ શું આન્સર આવશે? 0.0408. હવે આટલું મોટું લખવાની ક્યાં જરૂર છે? જરૂર નથી જરૂર. આપણે શું લખ્યા ને? હવે આ 8 કાઢી નાખીએ, આપણે આમ કરી શકો 0.041. શું કરી શકો? 0.041. તો તમને કઈ ત્રુટિ મળી? સાપેક્ષ ત્રુટિ. ચલો, નિરપેક્ષ ત્રુટિ કેટલી હતી? નિરપેક્ષ ત્રુટિ કેટલી હતી? ઓકે, ચલો કહેવાય કોને? થીટા એવરેજ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા થીટા એવરેજ. ઓકે, થીટા એવરેજ કેટલા મળ્યા હતા જોઈ લઈએ આપણે. કેટલા છે? 20.6 ડિગ્રી ને 0.84 ડિગ્રી. તો અહીંયા આવશે 20.6 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.84 ડિગ્રી. જો કે અહીંથી જ મળી જાય. આને કહેવાય શું? ડેલ્ટા થીટા. આને કહેવાય થીટા. ઓકે, એના પરથી આગળ વધીએ આપણે. તો સાપેક્ષ ત્રુટિ શું મળી આપણને? સાપેક્ષ ત્રુટિ કેટલી છે? ડેલ્ટા થીટા એવરેજ ડિવાઇડેડ બાય થીટા એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા? 0.84 ડિગ્રી છેદમાં 20.6 ડિગ્રી. તો આન્સર કંઈક આવશે આપણો 0.041ની આસપાસ. અને આને કોઈ એકમ નહીં હોય કારણ કે બધું ઉડી જાય છે. અને લાસ્ટ વાત કરીએ પ્રતિશત ત્રુટિનું, તો સિમ્પલ છે. આજે સાપેક્ષ ત્રુટિ મળી એટલે કે ડેલ્ટા થીટા એવરેજ બાય થીટા એવરેજ, અને શું કરો? 100% વડે ગુણી નાખો તો શું મળશે તમને? પ્રતિશત ત્રુટિ. તો શું આવશે અહીંયા? 0.041 ગુણ્યા આવશે 100%, તો શું આવશે? 2 મિનિટ કાપો શું થાય? 4.1% ત્રુટિ હશે. કેટલી ત્રુટિ હશે? 4.1%. તો દાખલો સોલ્વ થાય છે. દાખલો ઇઝી છે. ઘણા લોકોને કેલ્ક્યુલેશનમાં તકલીફ પડી શકે છે, તો કેલ્ક્યુલેશન તમને તો જ આવડશે કેલ્સી વગર, કે જો તમે પ્રેક્ટિસ કરશો તો. તમારા રીતે આંકડા લઈ લેવાના. વિચારવાનું જો આમ કે ભાઈ 89 ભાંગ્યા 203 આવ્યા, તો હું કઈ રીતે કરું? આમ વિચારવાનું. ભાઈ તમારે આન્સર આમને લાવવાની ટ્રાય કરવાની, અને એવું વિચારવાનું કે ભાઈ મારે બહુ સમય નથી આપવાનું, મારે આન્સર લાવવાનો છે આનો, બરાબર છે? અને રફ આન્સર લાવવાનો. કેવો આન્સર લાવવાનો? રફ આન્સર લાવવાનો. પછી આ તમારે જાતે ગણતરી કરી અને તમારે કેલ્સી મારવાનું, છેલ્લે કેલ્સી મારવાનું, પછી જોવાનું તમારો જે આન્સર આવ્યો છે એમાં કેટલી ભૂલ છે. અને આ પ્રમાણે કોઈ પણ તમારે આંકડો લેવાનો, અઘરો હોય એવો આંકડો લેવાનો, પછી તમને ખબર પડે. માનો કે તમારી જગ્યાએ હું હોય અને ગણતરી કરવાની, તો હું શું કરું? આવું કરું, 90 કરી નાખું. શું કરી નાખું? 89 ને 90 કરી નાખું. અને 203 છે ને જગ્યાએ 204 કરી નાખી, તો આરામથી દાખલો સોલ્વ થઈ જાય. કઈ રીતે વિચારો? આ 30 તરી 90 થાય, અહીં કેટલા આવે? 4 ને 2 6 થાય, અને 3 વડે ભાગ હાલવાના છે. તો 6 તરી 18 એટલે કેટલા આવશે? 60 આવશે. અને પાછળ 24 વધશે એટલે કેટલા થાય? 8 તરી 24, તો 68 આન્સર આવે અહીંયા. હવે વિચારવાનું એમ કે 30 ભાંગ્યા 68 કેમ થાય? બોલો, ત્રણ તો ઉડી ગયા. હવે આ તો જાતે વિચારતા આવડે કે ન આવડે? બરાબર છે? નાના પછી આપણે દાખલો સોલ્વ કરવાનો, કેલ્ક્યુલેશન કરવાની. તો ટૂંકમાં આ પ્રમાણે રેન્ડમલી કોઈ પણ આંકડો લઈને એની પ્રેક્ટિસ કરશો ને, તમને તમારા ધીમે ધીમે આ બધું આવડતું થઈ જશે. અને હજી કહું છું, જે લોકોને આમાં તકલીફ પડશે, બહુ આગળ જઈને બહુ તકલીફ પડશે. બરાબર છે? આપણે નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. નેક્સ્ટ દાખલો જોઈએ ફટાફટ. દાખલાને જેવો જ કંઈક લીધો છે, પણ થોડું કંઈક અલગ છે. દાખલો આપણે ફટાફટ ગણવાનો પ્રયત્ન કરશું. અત્યારે દાખલા ગણવાની વાર એટલા માટે લાગે છે કે તમને કેલ્ક્યુલેશન શીખવાડું છું એટલા માટે, બરાબર છે? ધારીએ તો દાખલો 1 થી 1.5 મિનિટમાં પૂરો થઈ જાય. અને બીજી વાત, તમને બધા દાખલા મોટા મોટા નહીં આપે. અમુક દાખલા થિયોરિટિકલ હોય, અમુક દાખલામાં ટૂંકમાં એવા દાખલા પણ હોય કે જે તમે વાંચીને સોલ્વ કરી શકો, ટીક કરી શકો. તો એવા દાખલાનો સમય તમારે જે બીજા મોટા દાખલા હોય એમાં આપવાનો છે, બરાબર? એટલે કોઈ દાખલામાં એવું નહીં કે 1 મિનિટમાં પૂરો કરી જ દેવો. ક્યારેક થાય પણ કરો, ન પણ થાય.
તો વધારાની મિનિટ છે એ આપણે બીજા દાખલામાંથી કાઢીને આ દાખલામાં આપવી પડે, જે મોટો દાખલો હોય એમાં. આવી તકલીફ મોટા ભાગે શેમાં પડે? નીટવાળા લોકોને પડે. જીવાળા લોકોને આમ તો સફિશિયન્ટ સમય મળે છે દાખલો સોલ્વ કરવા માટે, કારણ કે એ લોકોને ફિઝિક્સમાં ખાલી 25 પ્રશ્નો હોય અને નીટવાળાને કેટલા હોય? 45 પ્રશ્નો હોય, એટલે ઘડીકમાં સોલ્વ થાય નહીં. બરાબર છે? તો આપણે આ રીતે એવું વિચારવાનું કે જો મોટા દાખલાની રકમ છે અને નીટમાં બધા પ્રશ્નો મોટા મોટા નહીં હોય, થિયોરિટિકલ અમુક પ્રશ્નો હશે, એનો સમય તમારે બચાવીને આમાં દાખલામાં આપવો પડે, જેથી તમે ગણતરીમાં થોડોક સમય આપી શકો અને સાચો આન્સર ટીક કરી શકો. આપણે વાંચીએ રકમ ફટાફટ જુઓ. એક ભૌતિક તુલા વડે લેવાયેલ વજન અથવા દળ, બરાબર, ના માપ અનુક્રમે કેટલા છે? 40.6 કિલોગ્રામ, આ છે 39.9 કિલોગ્રામ, 40.1 કિલોગ્રામ, 41.1 કિલોગ્રામ, 39.8 કિલોગ્રામ તથા 40.5 કિલોગ્રામ છે. હવે વાંચો. જો પદાર્થનું સાચું દળ 40.2 કિલોગ્રામ હોય તો પ્રયોગ માટે તમામ ત્રુટિ શોધો. અત્યાર સુધી દાખલા જે ગણાવ્યા છે તમને, એમાં આપણે એવું જોયું હતું કે તમને સાચું મૂલ્ય આપતા નહોતા, પણ આ દાખલામાં તમને સાચું મૂલ્ય આપેલું છે. હવે તમને સાચું મૂલ્ય આપ્યું હોય તો શું તમારે સરેરાશ શોધવી પડે? આપણે સરેરાશ ક્યારે શોધીએ? જ્યારે તમને સાચું મૂલ્ય ન આપેલું હોય ત્યારે. આટલા બધા રીડિંગ છે, એમાં સાચું કેવું મને ખબર ન હોય ત્યારે મારે શું કરવું પડે? બધાની સરેરાશ લેવી પડે. પણ મને ઓલરેડી અહીંયા સાચું આપેલું જ છે, સાચું આપ્યું હોય તો સરેરાશ શોધવાની જરૂર છે નહીં, તો ડાયરેક્ટ શું મળશે? ત્રુટિ મળશે. ચલો, આ શું દળ છે? તો કહી દઈએ M1. ફટાફટ લખીએ, જો કે આ સ્ટેપ લખવાની જરૂર નથી, છતાં પણ લખી દઈએ. ચલો, M1 શું આવશે? 40.6 લખી દઉં છું અહીંયા. M1 40.6 કિલોગ્રામ લખવાની જરૂર નથી, ખબર જ છે કિલોગ્રામમાં છે. M2 કેટલા છે? 39.9. M3 કેટલા? M3 આપ્યા 40.1. 40.1. M4 લઈ લઈએ. M4 આપ્યા આપણને 41.1. કેટલા આપ્યા? 41.1. M5 છે, આ છે 39.8. M5 છે 39.8, બધું કિલોગ્રામમાં છે. ચલો લઈ લઈએ M6 કેટલા છે? 40.5. ચલો, આટલું થઈ ગયું. હવે આ દાખલામાં સરેરાશ લેવી નહીં પડે, કારણ કે અમને સાચું મૂલ્ય આપેલું છે. ચલો, સાચું દળ કેટલું? સાચું દળ લખી દઉં છું અહીંયા. સાચું દળ M બરાબર કેટલા આવશે? 40.2 કિલોગ્રામ. તમને ડાયરેક્ટ ત્રુટિ મળશે. પહેલાં શું મળશે મને? ડેલ્ટા M1, પછી મળશે ડેલ્ટા M2, પછી મળશે ડેલ્ટા M3, ડેલ્ટા M4, ડેલ્ટા M5 અને ડેલ્ટા M6. થાય કે ન થાય? બરોબર. ચલો ફટાફટ શોધીએ આપણે. તો જો, સાચું મૂલ્ય 40.2 કિલોગ્રામ છે અને દળ કેટલા આવ્યું? 40.6. તો ભૂલ કેટલી? 0.4 કિલોની. કેટલી ભૂલ આવશે? 0.4ની. આગળ વધીએ. આ બધું કિલોગ્રામમાં છે, બધી વેલ્યુ કિલોગ્રામમાં છે અને આ બધી વેલ્યુ કિલોગ્રામમાં જ મળશે, એવું માની લઈએ આપણે. અહીં 40.2 છે, 39.9 છે, તો 9, 10, 11, 12 કેટલા વધે? 0.3 કિલોગ્રામની ભૂલ છે. કિલોગ્રામ લખી દઈએ, કરી દે ડેશ. એ પણ સેમ વસ્તુ, ડેશ. વરસાદ પાડી દેવાનો. જોકે માનો કે તમારે નીટમાં દાખલો પૂછાણો તો આવું બધું કંઈ કરવાની જરૂર છે નહીં. તમારે કયું સ્ટેપ ડાયરેક્ટ સ્ટાર્ટ કરવું એ તમને હમણાં કહું છું. 40.1 છે, 40.2 હોવું જોઈએ, ભૂલ છે 0.1 કિલોગ્રામની. નેક્સ્ટ છે 41.1, અહીંયા છે 40.2, કેટલી ભૂલ છે? 8 ને 0.9, બરાબર, 8 ને બરાબર 0.9 કિલોગ્રામની ભૂલ છે આમાં. 39.8 માપ્યું છે, હોવું જોઈએ 40.8, તો કેટલા હશે? 4ની 0.4. અને એમનો ફાન આમ વિચારવાનું, 398 છે, 402 છે, એમ ઘડીક પોઈન્ટ કાઢી નાખવાનું. 40.5 છે, 40.2, તો 0.3 કિલોગ્રામની ભૂલ છે. આ થઈ ગયું. હવે માનો કે તમારે દાખલો ગણવાનું થયું, તમારે ડાયરેક્ટ આ સ્ટેપ લખવાનું, ડેલ્ટા M એવરેજ, સીધું લખતા આવડે કે ન આવડે? જો સાચું મૂલ્ય આ છે, પછી રકમ જોઈ લેવાની. સાચું મૂલ્ય આ છે, અહીંથી જો લખ્યું 40.2, અહીં કેટલું છે? 40.6, તો ડાયરેક્ટ લખતા આવડે? 0.4 મળે કે ન મળે? 0.4 પ્લસ અહીંયા 39.9, 0.2, તો કેટલું મળે? 0.3 પ્લસ કરી દેવાનું, 40.1, બરાબર. હવે આપણે જો આ બધી શું મળી મને? અલગ અલગ દળમાં નિરપેક્ષ ત્રુટિ મળી, અલગ અલગ રીડિંગમાં. મારે આખા પ્રયોગની ત્રુટિ જોતી હોય શું કરવું પડે? દરેક જે ત્રુટિ છે એનું શું કરવું પડે? સરવાળો ને છેલ્લે એની ભાગાકાર કોના વડે? જે સંખ્યા છે એના વડે. ટૂંકમાં જે ત્રુટિઓ છે એની સરેરાશ લેવી પડે. શું મળશે મને? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. શું મળે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે, સનિત્રુ, બરાબર. આટલું મળશે આપણને. ચલો, તો શું કરીએ હવે? બધાને સરળો કરી દઈએ. અહીંયા કરી દઈએ 4 ને 3 7 ને 8, 8 ને 9 17, 17 ને 4 થાય 21, 21 ને 3 24, તો શું આવશે? 2.4. ફરીથી ગણી લઈએ. 3 ને 4 7, 7 ને 9 16 ને 1 18, સોરી 3 ને 4 7 ને 9 16 ને 1 17, 17 ને 3 20 ને 4 24, બરાબર. 2.4 આવશે. તો કેટલો ભૂલ છે? સોરી 2.4 કિલોગ્રામ. તો આટલી કુલ ત્રુટિ આવી, તો એનો સરળ થશે 2.4. કઈ રીતે આવ્યો છે લખી દઉં છું. ડેલ્ટા M1 પ્લસ ડેલ્ટા M2 પ્લસ ડોટ પ્લસ ડેલ્ટા M6 ના છેદમાં આવશે 6. તો કેટલી આવશે? અહીંયા ડેલ્ટા M એવરેજ કેટલા આવશે? ફટાફટ લખીએ આપણે. તો આવશે અહીંયા 2.4 કિલોગ્રામ, છેદમાં શું આવશે? 6 આવશે. કેટલા થાય? 6 ચોક 24, તો શું આવે? 0.4 કિલોગ્રામની એવરેજ ભૂલ છે. ટૂંકમાં દરેક માપમાં 0.4 કિલોગ્રામની ભૂલ છે એવું માનીશ. હા, કોઈક માપમાં જો 0.1 કિલોગ્રામની જ ભૂલ છે, કોઈક માપમાં 0.9 કિલોગ્રામની ભૂલ છે, પણ હું એવું માનીશ. આનો શું મિનિંગ થાય? આનો મિનિંગ એમ થાય કે દરેક માપમાં કેટલી ભૂલ છે? 0.4 કિલોગ્રામની ભૂલ છે. તો લખીએ આપણે અહીંયા નિરપેક્ષ ત્રુટિ કેટલી મળી?
નિરપેક્ષ ત્રુટિ શું આવે? ચલો, સાચું મૂલ્ય એમનું પ્લસ ઓર માઇનસ શું આવશે? ડેલ્ટા એમ એવરેજ. કેટલી આવશે? ચલો, સાચું મૂલ્ય કેટલું આપ્યું? 40.2. 40.2 કિલોગ્રામ પ્લસ ઓર માઇનસ ત્રુટિ કેટલી આવી? એમાં 0.4 કિલોગ્રામની ત્રુટિ છે. કઈ ત્રુટિ કહેવાને? નિરપેક્ષ ત્રુટિ. સોરી, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. કઈ કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ચલો આગળ વધીએ. સાપેક્ષ ત્રુટિ શોધીએ આપણે. તો સાપેક્ષ ત્રુટિ શું આવશે? સાપેક્ષ ત્રુટિ મૂકીએ જલ્દી ફટાફટ. ડેલ્ટા એમ એવરેજ છેદમાં સાચું મૂલ્ય. તો ડેલ્ટા એમ એવરેજ કેટલા આપ્યા છે આપણને? કેટલા છે? 0.4. કેટલા છે? 0.4 કિલોગ્રામ છેદમાં શું આવશે? 40.2 કિલોગ્રામ. હવે આ તો આવડે કે ન આવડે? એક કામ કરો, આને 4 વડે ગુણ, 10 વડે ગુણ, આને 10 વડે ગુણો તો શું આવશે? 4/402. શું થાય? 4/402. હવે માની લો કે અહીં 402ની જગ્યાએ 400 જ છે, તો પણ બહુ કંઈ ફરક નહીં પડે. 4/400 આવડે કે ન આવડે? 4/400 કરવા હોય આ પ્રમાણે 4/400 તો શું વધે? 1/100. 1/100 શું કહેવાય? 0.01. શું આવશે? 0.01. તમારો આન્સર 0.01થી ઓછો હશે. તમે કેલ્સી મારશો 4/402, એક આવો આન્સર હશે 0.0, આની જગ્યાએ હશે આઈ થિંક 0.9999 કંઈક હશે કદાચ. બરાબર છે? આપણે એનાથી બહુ કંઈ ફરક નહીં પડે. તો આપણો આન્સર આવી ગયો. શું આવ્યો? 0.01. બરાબર. પાછળ આગળનો કંઈ કામ છે નહીં. આગળ વધીએ. પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ લઈએ તો શું આવશે? પર્સન્ટેજ એરર કેટલી મળે? તો સાપેક્ષ ત્રુટિ ગુણ્યા છો તો શું આવશે? ડેલ્ટા એમ એવરેજ છેદમાં એમ સાચું મૂલ્ય ગુણ્યા 100%. બરાબર. અને મૂલ્ય કેટલું મળ્યું આપણને? 0.01 ગુણ્યા શું કરશું? 100%. તો શું આવશે ત્રુટિ? 1%ની ત્રુટિ. કેટલી ત્રુટિ છે? 1%ની પ્રતિશત ત્રુટિ છે એમ સાબિત થાય. હવે આ દાખલામાં આગળના દાખલામાં ફરક શું? એ દાખલામાં તમારે આ લઈ, આની સરેરાશ લઈ અને તમારે સાચું વેલ્યુ મેળવવી પડી હતી. તો એ સ્ટેપ આમાંથી ગાયબ થઈ જશે. કારણ શું? તમને ઓલરેડી સાચું દળ આપી દીધું છે, તો આની એવરેજ લેવાની જરૂર શું છે? એવરેજ શું કામ લેવી પડે? જે લોકોને સમજ પડી ગઈ કોન્સેપ્ટ, બરાબર, જેને ધ્યાનથી સમજે છે કોન્સેપ્ટ, એને ખબર પડતી હશે હું શું બોલું છું. તો અહીંયા તમને સાચું દળ આપી દીધું છે, ઓલરેડી આપી દીધું, સાચું દળ આટલું છે, તો તમારે સરેરાશ લેવાની જરૂર નથી. તમને રકમમાં સાચું દળ ન આપે, ખાલી વેલ્યુ આપે કે આટલા આટલા દળ આપ્યા છે. હવે તો મારે ત્રુટિ ગણવી હોય, સાચું દળ ગણવું કોને? ત્યારે શું કરવું પડે? તમારે દરેક વેલ્યુ લઈ એને શું લેવું પડે? સરેરાશ લેવી પડે. પણ અહીંયા તમને ઓલરેડી સાચું દળ આપ્યું છે, તો ડાયરેક્ટ તમને શું મળશે? ત્રુટિ મળશે સીધી. બરાબર છે? ત્રુટિ મળશે અલગ અલગ અલગ. પછી શું કરશો? એ ત્રુટિઓની સરેરાશ કરો તો શું મળશે? આખા પ્રયોગની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને શું કરશો? એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે મળી એને સાચી રાશિ તો સાચા દળ વડે ભાંગશો તો શું મળશે? સાપેક્ષ ત્રુટિ. અને સાપેક્ષ ત્રુટિને 100% વડે ગુણશો શું મળશે તમને? પ્રતિશત ત્રુટિ. દાખલો સોલ્વ થાય છે. જોડે જોડે લેક્ચર પર આપણે અહીંયા રાખીએ. ધન્યવાદ.